હાસોટ પોલીસે 9 મહિનાથી ફરાર કેદીને સુરતથી ઝડપી પાડ્યો હતો। ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા કોર્ટ દ્વારા ફટકારાઈ હતી। સજા જાહેર થયા બાદ ઓલપાડમાં છુપાયો હતો। ચોક્કસ માહિતીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। હાસોટ પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે લાંબા સમયથી પોલીસ પકડથી બચતા એક ગુનેગારને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ચેક રિટર્ન કેસમાં કોર્ટ દ્વારા સજા ફટકાર્યા બાદ ફરાર થયેલ આરોપી કવિશંકર ઉમેશ મિશ્રાને સુરતના ઓલપાડ વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે। આરોપી કવિશંકર મિશ્રા ઉંમર વર્ષ 53 ને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 ની કલમ 138 હેઠળ કોર્ટે દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી। જોકે સજાનો અમલથી બચવા માટે તે છેલ્લા 9 મહિનાથી પોલીસને થાપ આપીને નાસ્તો ફરતો હતો। હાસોટ પોલીસ મથકના પીએસઆઈ પી.કે. રાઠોડ અને એએસઆઈ ભૂપતસિંહને સચોટ બાતમી મળી હતી કે આરોપી સુરતના ઓલપાડ સ્થિત સાયણ રોડ પર આવેલા સિગ્નેચર હોમમાં છુપાયેલો છે। પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપીને તેમના રહેણાંક સ્થળેથી ઝડપી પાડી જેલ ભેગા કરવાની તજવીજ હાથ ધરી છે।